અને મેં ચહેરે જમા કરી લીધી હોય તો 3 વાતો એમને તો રજૂ કરી છો મંદિર આગળ ભીખા ભુવન નહીં કીધું પણ તો બોલવાનું હોય ખબર પડે એ આ ચહેર ભીખા ભુવા વચ્ચે અને ચહેર વચ્ચે એર નહીં અને એર ના હોય ને બોલે એટલે લીલા લહેર જ હોય કે આમાં એક કૂટાળો એવો ચાલે હ કે જેની અંદર અમે આખો કુટુંબ હેરાન થઈ ગયા છે એક કૂટાળો એવો ચાલે કે જેની અંદર આખું કુટુંબ હેરાન થઈ ગયું પૈસા લેવાનો તો ઠીક વાત છે પણ ઘરના મૂકીને જો મોતી નીકળી દઈએ તો ગંગા ના મને ખબર નહીં હો હું તો ખાલી ગપ્પો મારું પણ જો કદાચ થોડીનો ઘાસ હોય એમાં ના હરાવું તો મારું નામ માતા ના કહેવાય મને બહુ સમજણ નહીં પડતી પણ વહીથી હેડું ના ફૂલ બધાને કાશીમાં જ રહી મારે કાશી નહીં મોકલવાનો કારણ કે બહુ ભેગો થતો હતો મારે તો કૈલાસ માન સરોવરે મોકલવાનો અને કૈલાસ માન સરોવરે ના મોકલું તો મારું નામ માતા ના કહેવાય આ સાચું હોય મને ખબર ઓછી પડે પણ 2.5 વીઘામાં 3 ચીઠો ઉકેલવા ના જવું તો મારું નારાયણ વ્યવહાર ને માતાનું ધોળું ધિકાર હતું તો ભીખાની હું તો ખાલી ગપ્પો મારું મારે તો કાયમની ટેવ આવે બધું સાચું નહીં મોનું પણ આ સાચું જેવું હોય કે જે નીકળશે સાચું જ નીકળશે તો નારાયણભાઈ મારા ચહેરના જો ખૂટ મારેલા હોય કોઈના બાપની તાકાત નહીં કલાવવા પેઢીઓ જતી રહી પણ મારા ખૂટ કોઈથી ના હાલ અમારા ખૂટ મારેલા આજની તારીખમાં તારી મેરડી જે દાડ મારી ઓળખાણ હતી એ દાડ મારી શરમ ધરીએ બાકી કોઈની નહીં ધરી બીજી ધરી હોય તો કનુ ભુવાની ખોડિયારની ધરી અને આજે પાછી મારી ચહેરની શરમ ધરતી હોય અને જમીનના ડખામાં મને ખબર નહીં હો ખમા કહેતી હોઉં તો આ સભામાં એક દીકરી બેહી રહી હે એ મનમાં એવું કે તો આ મારાથી બની જશે હું ચહેર કહું કે માતાજી અમારે વર્ષોથી જમીન પડી રહી કોઈ વાવતું નહીં ચહેરમાં તું કહે તો અમે વાવીએ અને તું એમાં અમને જો કદાચ સારું ફળ આલતી હોય કુટુંબમાં કજિયા ચાલુ જમીન વર્ષોથી પડી રહી હે એમાં પગ કોઈ મિલતું નહીં અને બાવળિયા તું કહેતી હોય તો કઢાઈ સીડીએ ભાઈ અને એમાં જો ખમા નાખી દો તો મારું નાણ જીવવાની ચહેર મટી જવું પડે તો કદાચ હમણાં દુઃખના બાવળ નીકળી જાય અને તમારા નીકળી જાય હું નારાયણ વ્યવહાર ને માતા બોલું મને બહુ સમજણ ઓછી પડે પણ મારો શિવજી જબરો અમારી પારાની પુનઈ જબરી છે હું નારાયણ વ્યવહાર ને માળા બોલીને કોઈ દાડો બીજું બોલતી નહીં સમયના વેળા તો આવશે જશે ભાઈ પણ દુબળી વેળામાં જો કદાચ હંગાત ના કરું તો મારું નારાયણ વ્યવહાર ને માતાનું ધૂણવું ધિકાર ભાઈ સમયના વેળા તો ગમે તે કે પણ ઈશ્વર ભુવા જો કદાચ હું ભીખાની ચહેર દોડતી છું પડિયારના મકવાણાની ચહેર દોડતી છું અને તમને કદાચ ઓરતો થયો જ મેં સાંભળ્યું એવું નક્કી કે આમાં એક જ ભૂખ છે એટલી ભાગજે એટલા આશીર્વાદ આપે તે ચોક મારા દીકરાનું હગું કરેલ ચહેર તારા જોડે આટલું માગું અને જો 2 મહિના લગ્યા દાડા વીતવા દો તો મારું ચહેર સંજય આજ મારે ગીત વાપરવું હેપી બર્થડે